એ તમને કહો સાંભળો છો? હા બોલ ને. કયું શાક બનાવું, પનીર ટીકા કે પાલક પનીર? ગમે એ શાક બનાવો એમાં પનીર હોવું જોઈએ. હા તો પાલક પનીર બનાવી નાખું. હા એ તો ભૂલાઈ ગયું, પાલક તો છે જ નહીં. એક કામ કરો, બજારમાં જાઓ ને પાલક લઈ આવો. હા લઈ આવું છે. એ સાંભળો, પાલક લાવવામાં મોડું ન કરતા, જલ્દી આવજો ફટાફટ. હા હા જલ્દી આવી જાય. છેલ્લી તો આપ લાવું છે માં ખોબામાં લાવું. આલ્યો ને ઠેલી, તમે તો આઈને ને કલાક કરશો. જાઓ હવે ફટાફટ લઈને આવો. એક કામ હોય પૂછી હરખી તો નથી કરતા. અરે ફટાફટ શાક બનાવી લે, પાલક લઈ આવ્યો છું, મને બહુ ભૂખ લાગી છે. જો આવી ગયા તમે, હાલો શાક તૈયાર જ છે, તમે બેહો ઘડીક પીરસી દો. શાક તૈયાર છે? પાલક તો હું અત્યારે લાવ્યો, તો શાક બનાવ્યું છે શેનું? પાલક ઘરમાં હતી તો મને લેવા હોય ને મોકલો બજારમાં. કાંઈ પાલક નું શાક નથી બનાવ્યું, દૂધી નું શાક બનાવ્યું છે. તમને ભૂખ લાગી છે તો તમે બેહી જાઓ, ફટાફટ તમને જમવાનું આપી. દૂધીનું શાક કોને બનાવ્યું? પાલક પનીરનું મેં તને કીધું તું ને. તમારે પાલક લાવતા 10 મિનિટ થાય એટલે મારાથી ન રહેવાનું, એટલે મેં દૂધી નું બનાવી નહીં. પાલક લાવતા 10 જ મિનિટ થઈ ગઈ તો દૂધીનું શાક કેમ બનાવી નહીં? જે થઈ ગયું એ થઈ ગયું. દૂધી શાક છે એ ખાઈ લો સાના માના, નકર ઈ નહીં મળે. એ સાંભળ તો અહીંયા આવતો. હા બોલો, શું કામ છે? હું વિચારતો હતો કે તારે ઘરનું કામ પતી ગયું છે, આજે આપણે બધાએ જમી લીધું છે, આજ રવિવારે છે એટલે આજે આપણે ફરવા જઈએ. હે તમે ફરવા લઈ જાશો? હાલો આપણે બધા જઈએ, મને તો કેટલી જગ્યાએ જવું છે. હાલ ફટાફટ તૈયાર થઈ જાવ, હું તૈયાર થઈ જાઉં. હા હાલો, હું ફટાફટ તૈયાર થઈને આવું છું. હાલો હાલો, તૈયાર થઈ ગયા. હાલો ફટાફટ જવું જ છે ને આપણે. ક્યાં જવું છે? ક્યાં જવાની વાત કરી? તમે તો હમણાં ફરવા જવાની વાત કરી હતી. અરે આ કામ એ તો હું ભૂલી જ ગયો. હવે રેવા દે, કાંઈ જવું નથી આપણે ફરવા. એમ કેમ? હમણાં તો તમે ફરવા જવાની વાત કરી હતી, ઘડીકમાં કેમ ફરી ગયા? એ તો તે તૈયાર થવા મોડું કર્યું એટલે અમારો મૂડ ફેરવાઈ ગયો. એમ કેમ ફેરવાય છે? મારે 10 મિનિટ થઈ તૈયાર થવામાં. મેં જયારે પાલક લાવવામાં 10 મિનિટ મોડું કર્યું તો તારો મૂડ ભાંગી ગયો, ત્યાં દૂધીનું શાક બનાવી નાખ્યું. બસ એવી જ રીતે તું 10 મિનિટ મોડી આવીને તો મારો મૂડ ભાંગી ગયો. હાલો પ્રકાશભાઈ, તમે કે 10,000 પડ્યા છે, અમારે જરૂર છે તાત્કાલિક. નથી? કાંઈ વાંધો નહીં. હાલો સુરેશભાઈ, તમે કે 10,000 પડ્યા છે અત્યારે, મારે ખાસ જરૂર છે. તમે કે રોકડાય નથી તો ઓનલાઈન કરી આપો ને. ઓનલાઈન નથી થાય એમ? કાંઈ વાંધો નહીં. હાલો રમેશભાઈ, તમે કે 10,000 હોય તો આપો ને મને, મારે ખાસ જરૂર છે. તમારે ખુદ પૈસાની જરૂર છે તો આવવા દો. આ હું પણ તમે બધાને ફોન કરો છો? એ તો મારે 10,000 ની જરૂર હતી ને તે ભાઈબંધને ફોન કરું છું. પૈસાની જરૂર છે તો ભાઈબંધ ને ફોન કરે છે? હું તમારી પત્ની છું, મને ન પૂછાય? મને એમ કે તારી આગળ નહીં હોય એટલે મેં તને ન પૂછ્યું. કે તારી આગળ 10,000 રૂપિયા? ના નથી મારી પાસે. પૈસા નથી તો પૂછવાનું કીધું હું લેવા. પૈસા હોય કે ન હોય પણ પૂછવું તો પડે ને. તમને કઈ ખબર જ નથી પડતી. જાઓ હવે.